સુરતના કામરેજના આંબોલીમાં 108 ઇમરજન્સી મેડિકલ સેવાના કર્મચારીઓ ફરી એકવાર જીવ બચાવનાર દેવદૂત બનીને સામે આવ્યા છે। લેબર પેઇનથી કણસેરેલી સગર્ભા મહિલાને 7 માસનો ગર્ભ હતો અને અત્યંત પરિસ્થિતિ ગંભીર હતી। 108ના ઈએમટી રાકેશ ડુમરિયાળા અને પાયલટ આનંદ ભારતીને સાંજે ઇમરજન્સી કોલ મળ્યો, ત્યારબાદ તાત્કાલિક લોકેશન પર પહોંચ્યા। મહિલાને કચરાના ડગલાઓ વચ્ચે તડપતી હાલતમાં જોઈ સ્થળ પર જ પ્રસૂતિ કરવાનો ખચખચાટ ભર્યો પણ માનવતાભર્યો નિર્ણય કર્યો। બાળકનો જન્મ સફળતાપૂર્વક થયો। બાળકીની મધર કેર તેમજ યુટેરિન મસાજ આપી માતા અને બાળકીને સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ લઈ જવાયા। ત્યાંથી બાળકીને વધુ સારવાર માટે યુએનએમ હોસ્પિટલ લઈ જવામાં આવી। માતા અને બાળક બંને સ્વસ્થ છે। માનવતાની આ સરસ સાબિતીમાં ઈએમટી અને પાયલટે મૌલિક સેવા આપી સૌના દિલ જીતી લીધા છે। કાલે અમને બપોરે લગભગ 3 વાગ્યાની આજુબાજુ ડિલિવરીનો કેસ મળ્યો હતો। કેસ મળતા અમે તરત નીકળી ગયા હતા। 10 મિનિટમાં અમે જગ્યા પર જે બનાવનો જગ્યા હતો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોયું તો આ દર્દી હતું એ કચરાના ડગલામાં સૂતું હતું અને દુખાવો ડિલિવરીનો દુખાવો થતો હતો, એટલે જરૂર પડી ત્યાં અમે ડિલિવરી કરાવી છે। અને ડિલિવરી કર્યા પછી અમે એને એમ્બ્યુલન્સમાં લીધી અને નજીકની હોસ્પિટલમાં અમને ખસેડ્યા છે। અત્યારે હાલમાં દીકરી અને તેમની માતાની તબિયત સારી છે અને તેમને દીકરીનો જન્મ આપ્યો હતો।